મોર્નિંગ, સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોમાં. આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. ચા પી લીધો, સવાર પડી ગઈ. જો મસ્ત વાદળો છે. પપ્પા તો બહાર બેઠા ઠંડીના. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી, ચા પીને બેઠા છીએ. બસ મમ્મી તો આટલા દે તો હળગાવો છો. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? ચા પીને વધી તો હળગાઈ. ગઈસ આપણે તો ઘરમાં આવી જાય. હજુ રોહિતભાઈ તો ઊંઘ્યા છે. મારા ભાઈ ભાભી હોય ટિફિન માટે રોટલી બનાવી છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? ચા પીને ટિફિન બનાવવાનું ચાલુ છે. ગઈસ આપણે તો આવી જતા અનિલ કાકાના ધાબા પર. અમારી બા તો ટીવી જોઈ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? બસ અનિલ કાકાને ચા પીવા બેઠા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી તમે? આવો ચા પીધો ના પણ જઈએ બેઠા. ગુડ મોર્નિંગ કાકા. ગુડ મોર્નિંગ, જય માતાજી. નાસ્તો ચાલુ છે, મગ ખાવાનું. ટિફિન વિફિન થઈ ગયું? આવો ટિફિન લઈ જાવ, પણ બાકી કરીએ. આપણે તો જતા પેલા ઘરે ને તો દાદાને ચા પીને બેઠા. દાદા જય માતાજી. જય માતાજી. ચા પીવાનું ચાલુ છે. ગઈસ તો ટિફિનની તૈયારી ચાલુ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? ચા પીને હવે ટિફિન કરી. પીને આયા. આદિત, એ આદિત ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? હા. શાક વાડીને મૂકી છે. રોટલી કરવાનું બાકી છે. હજુ આજ તો રવ કાકા ઉઠ્યા નહીં. આપણે જીસી પિન્ટુ કાકાના ધાબા ઉપર અમારા અવનીબામાં છે. હંગાત હંગાત જ છીએ. અને તો જો ટ્યુશન માટે બે પોરિયા તૈયાર થાય છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? હાઉ. ગુડ મોર્નિંગ આર્યનભાઈ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી તમે? બાકી હાલ હા. રોટલી ચાલુ છે ટિફિન માટે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? ચા પીને રોટલી કરીએ. આપણે તો તાપે બેઠા છીએ. ઉત્સવભાઈ આવી ગયા છીએ. તાપ ફળગાયો છો. ચા ઉત્સવભાઈ ઠંડી આવો. ઓહા આવી ગઈ પાછી. હા તો કઈ કાતરા હુકાવા મળ્યા હતા પણ હજુ હુકોણા નહીં. બહુ ભાવે કાતરા લઈ લઈને ભેગા કરે. અરે તગરા ઉપર ના બેહાય. તો કામકાજ ચાલુ થઈ ગયું છે. હવે લુગડો ધોવાનું ચાલુ છે. ભાભી કચરો વાળી પણ તો કોમે હેડવાની તૈયારી છે. બસ પિન્ટુ કાકા આવી જાય. કાકા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીને આયા? ના ચા નહીં પીધી. કોમે હેડી છે. ભાઈ ગાડી કાઢી. અનિલ કાકાના ધાબા ઉપર કાકાને તો જ્યાં બધા કોમે નાસ્તો વસ્તો બનાવીને મૂકી દીધું છોકરો માટે. હવે વાહન ગવાનું ચાલુ છે. લુગડા ધોયા લુગડા આટા કરે બધા. અને વાહન બેસી ગવા તૈયાર કરી મોકલ્યા ટ્યુશન ચાલો નાસ્તો. આપણે તો આવ્યા પિન્ટુ કાકાના ધાબા ઉપર ને જોયો મસ્ત થઈ. એક અને કોક કહેવાય ખબર નહીં પણ આ 12 માસી છે. આ ફૂલ છે મસ્ત. અને એટલે તો ધાબા ઉપર એવું લાગે છે વેલા વેલા લુગડો ધોવા ધાબા ઉપર જ લાગી. આપણે જઈએ ધાબા ઉપર. આપણે આજે ધાબા ઉપર નાના કાકી તો એક લુગડો ધોવા આવી જશે વેલા વેલા. ઠંડી નહીં આવતી? તડકા લુગડો ધોવા આવી જશે. હું તો કચો જેવા રહ્યો. તો કાલે ધાબા ઉપર બધા ધોઈ દીધા. ચાલો તણ પણ સારું ખાવાનું ખુલ્લું હોય એટલે ચાલો. થઈ ગયા પાછા નેચા નો તમાર આ આમ તાકજે આથી. આજે ઠંડી આવા તારી 9 વાગે ને એટલે ઠંડી આવે. આરામ નહીં આવતી. તમારું ઉત્તરાયણ આવી જઈ? ઉત્તરાયણ પૂરા 10 રાત ની તો ઉત્તરાયણ ચાલુ. તારના પતંગ લઈને બોલવાના કંટાળ ના કરવાનું. કામકાજ પતી ગયું? ના લે જે લુગડો પડે ને કચરા પોતું ને એવું પડી.
પણ અત્યારે મારે લઈ આમ લઈ અને એક મકાન શાંતિ થઈ જાય કોઈ મારો ગાઈસ વેલકમ તો દાદી વાસણ ઘસી સી બૂટ બૂટ પહેરીને તૈયાર થઈને વાહન ગઈ હો ચા પાણી કરે લુગડો કહો જય પાયલ બેબી અને આ બે જણી બે ગોઠાણો કોમ પાલીને બેસી ગયો નાન વાગે ઠંડી વાય અઠવાડ નાગવા આવી હતી ને તું બે ગાતો ધોઈ બોટલો બોટલો સાફ કરીને પછી નહીં તાર મમ્મી કે વગડે જઈ એમ કે લાગા લે જી આપડે બધું બપોર મને તો થાક લાગે જા વિડીયો બનાવજો મેં નાખલો લઈશું પાક કેમ મને તમારા અંગાત મને થકવાડી દેવો તે દત્તર મન પણ આ તો હરમન દાદાજી એટલું આવડે કે ઢવો નહીં રેત નહીં હા જ નતા ડો બની જો હા રેત પછી રેત મત કોણ પેલા એરંડા લેવા જતા ખબર બીજું કઈ ભાઈ રેતમાં તો ઉપાય હેડાતી પણ નહીં લેવાનું ને આપડે બધો જ એક હા રિંકલ ઉપાડે ને કાલ ઉપાડશે કરવાની આપડે તો પૂરું ઉપાય હરીફાઈ કસ્યું કચ્યો ભારો વેલા જાય ને કોણ થાક એવું કરવું એને બે બેગ જેવી જો અમારે તો નાસ્તો કરવાનું તો એ ફૂમતાળજી જોઈ ખાવાનું તો એ ફૂમતાળજી જોઈ અને ઊંઘીને તો એ ફૂમતાળજી રોજ જોવાના નાસ્તો કરવા બેસી જઈ કઢી વધી રાતની એટલે મમ્મીને ખાવાનું કીધું તું પપ્પાએ તે હવે ખાવા બેસી જઈશ જો કે તાર ભાભી બે મળીને તાર માં ખાઈને તો ભેળ દેજો ઉપર ચાલો તાણ બાપો તો જુદું તો દાળ પડી રાતની તો દાળે ઊંધી કરીને કોઈ હવા બોલ ગોમડામાં તો બકા બધું હેડ રાતનું પડે ને ફળ શાક નાખીને ગરમ કરો ગાઈસ દાદી આવી જાય આપણા ઘરે અને વ્લોગ ચાલુ છે તો જોવી હી પેલી કોણી હશે કે મોટી હા પારોમાં લેતા આવજો બધું જે હોય કાલ બનાવશો બનાવી દઈએ થોડું બનાવીએ આપડે પહેલા બનાવી એટલે થોડું સારું થાય ના થાય પછી વધારે બનાવી આવડશે તો પછી ફેર બધી દેવું ના બગડો તો બગડો ના એવું ને એવું છે જો નહીં કશું નહીં અંદર સારું છે બીજું કોઈ માટે પાયો આપણો થવા ના દે ભાવ તઈ નાખશું આપણે ભાવ તઈ નાખી ના ચાલે આવું બનાવી મરચું ના બટાકા શાક પેલો અલગ રહાવા મરતા જેવું બધો મારે એકનો રહો જોવો એકનો કોળું જોવો એવું કરી બધું અલગ અલગ જો કરો મારે તો પેલા મળ્યું ભૂરું ભટ જોવો કે મારે તો ભૂરું બનાવવાનું છે એ તો મામા તો ડુંગળી એટલા ખીચડી ખાવા જેવું બનાવ ખબર ને એકદમ પોણી જેવો રહો કરું પછી થાળી ખીચડી બે લઈ ખવાય રોટલી ના ખવાય પછી એવું એ ટાઈપ બને યાર ગાઈસ 3:30 થઈ ગયા બધા કઈ બે તો નડતા ઘેર ઉતરે નૈના કાચીને પાછો આવ્યો આરામ બારામ કરી એનામાં ઘેર આવ્યા વગર ચાલતું નહીં અને એમાં પાયલ ભાભી ચા મૂકી છે જો 3:30 વાગે નાસ્તો બની ગયો નાસ્તો વાસ્તો બનાવ મેથે વેથે હંગાત અને આગળ તો ટીવી જોવાનું ચાલુ છે નૈના કાકીને ટીવી જોવી છે હા પડે કે તો લાયેલ જ પડે છે નાસ્તા હંગાત પગમાં ઠંડ તો ગેસ ચા મુકાઈ ગયો હોય ને મેથા વેથા બનાવી દીધી નાસ્તો કરવા બેસી ઘેર બેઠા બેઠા બસ મેથા ને મેથા બનાવી ખા ખા કરી જાડો જ થઈ જાય ને તાર નહીં ખાવાનો કહેલો હવે તાર નાસ્તો કરી દો
હવે મને એવું લાગ્યું કે ઊંઘ જ આવતી હતી, પણ પછી રહી રહીને ઊંઘ આ કાલમાં એવું હતું, હું રહી રહીને ઊંઘી જઈ હતી. આવ મિત્ર તો લેગી છે તે પેલા જે મૂંઝવણ આપણે. હા? પણ આ તો કાલની હશે ને? આમ જોડે છે ને લેટ થાય. લેટ. બચ્ચા પાર્ટી એ હોય. મને વધારે ચાલે પાછળ અમે છીએ વધારે વાળા. ઓ બતા. પછી ઘરે ઓલા ચા ના પીવા. બધા ના પીવા. સડી જાય છે આટલો મિત્ર? બસ આ તો વિશાલના ઘેર આવતો ચા હતો. બનાવી. જો પગ ના હલાય ના તો થોડોક ચા બનાવી ના. હું કેવા મેથમ તો આજુ નફાન ભૂલી જતી પછી પાછળથી ડાયરેક્ટ ચાર કોડ ને એવું નખીને ડાયરેક્ટ આડી તવી આના મેચ વધારે બનાય. ચોય ના. હાલ બનાય ફરી ઓ ઓલે. લોટ પડે તો ખાવાનું એટલે મેં કીધું બનાવી લોટ પડે તો તાર મો તો કોઈ ખવા નહીં. હોવે. મને નાસ્તામાં આવું બનાવી દીધું હતો. નાસ્તા થોડી ખાઈ ના લે આના નાસ્તા કાલે જતી. અમારા સાહેબે આવું બનાવીને ડબ્બામાં કીધું. લોટ રાતે આટલો કોઈ દે આને સવારે મદરા આ તો કવાય ભાડી નીમ કે ચોય ખાતું નહીં. ના ને આમાં લઈ જાય નાસ્તા. અમાર તો હમણાં ચેનનું ચા પોદાય ચાલુ હશે રોજ કાયમ રાતે રાતે લોટ બોલી કાઢી રાતે ટિફિન ના હોય એટલે એમ કે ચાલો નાસ્તો માટે મોબાઈલ રોટલી બનાવીશ લાવીએ એના કરતા ચા બા પીને તો મમ્મી એક લુગડા વાળો છે અને ભાભી ગઈ સી વાહણ કચરો બચરો વાળી દીધો ને પડદા ધોયા તો નાસ્તો બારે ના ના બધા ચાલો આપણે હતા પેલા ઘરે ને ચા બા પી લીધો. ચા પીતો ને હવે લુગડો વાળી પીના ચા. આવ પીના લાઈટ જતી રહી કો લાઈટ જતી રહી લાગે નહીં હાલત તો ઉપર સવિધી ચા પીતા અંધારું ગોટ લાગે લાઈટ વગર તો દરવાજો આપણે જે ધાબા પર ન હોય કણે લુગડા વાળવાનું ચાલુ જ છે હવારમાં ધોવાનું ને તારે વાળવાનું કેવું ડ્યુટી આવી આપડી હવા જેટલું અત્યારે કમ થઈ જાય. કામ બનાવી રાનો બેસી એટલું સારી જાય પાછો કોમ બમ પાડીને બધા આવી જશે. વધારે લેસી ટીમ કેસે નહીં ના તમારા આખો પછી એમ એમ કે તારું નામ લી ના કોઈ ના કહે કે નહીં ના કીધું તું તેમ તો દાળ એને આવી જો બિસ્કિટ ના મને કહેવાનું છે રીંગણ હોય હા દાળ નો બધું ના જે લેવું હોય ખબર નહીં માં મમ્મી દુકાનમાં બેસી દુકાન એની છે કારણ ગરાગી ભેગી થાય પેપર વચ્ચે વાંચતા હતા પેપર લઈને બેઠા જે જાણતો ને તે કાગળ લઈ એને ખબર એટલે તો કહું એમ કે ગલ્લામાં જાય વિડીયો હા હારી તો એવું જ થયું પણ ઊંઘે ને એટલે તો પછી હોય ને ઊંઘો ચાલુ થઈ જાય અડધી જ ખાવાની પેલી રોટી તો આખી ખાઈ જવું હાજી બનાવું ભાઈ તળી રોટી તો નહીં ખવાય કઈ હજુ તો 5:30 વાગે હિન વાતાવરણ જેવું કર્યું હશે તો ઠંડી લાગે હો વાદળો હિન તે બિનાડી અત્યારે નહીં આવવાનું વરસાદ ચિંતા ના કરતી 8 વાગે તો હું જો હોય રીતે હા કાલ મિત્રો ચલા વાગે તારે રહી ન તો ઊંઘે ગઈ કર આજ મુએ તો તો ખાધું 9 વાગે વાહન ગયે તમારે તો એના તો મારે મોડું થાય વાહન 9 વાગે વાહન ગયો હું
એટલે ખાઈ બે હજાર ચાલતી પછી મોડા ગયો તો. કાયમ જ મોં ખાય. મોડા ખાઈ છે મીઠું તો હાડા હાથે આવો અમાર. મિત્ર આજથી પૂછી લ્યો કેટલા વાગે. હાડા હતા કે પછી ખાવા પછી બધું ઓળે કરીએ કેટલા વાગે? 8 વાગે. પથારી બથારી બધી કરી પછી શાંતિથી એકલો વાહન ગવાણ દે પછી ડાયરેક્ટ ખાટલા ફેરી જે પછીનું કોમ હોય ને પેલા કરીને પછી પેલાનું પછી કરીએ રે એટલે એમ તો કેતા અમે મમ્મી કરીએ બરોડા ખાઈ લાગે તો કરી દઈએ પછી હવે જે વાહન પછી કહું અને પછી મોં ના થાય 31st કહેવાય આ તો હું દોણા ખાય તાર તો વચ્ચે બેહે તો કાયમ વેલા ઉઠ્યું બાપા આમ લઈ ગઈ રોજ પાને ચા ઉકળતો પાને જલ્દી કરજો કાયમ આપો મારા અંગાત બરાસ કરતો શાંતિ પાયલ, ઘરડાનો ખુદરી માર ખીચડી મેલે જવાની નહીં. જીવન જેવો હોય તો કામ થઈ જાય અંદર અંદર આપણે બેઠો. તો ગાઈસ જો ચમ બેઠ છે બેનીઓ ત્રીજી જો જઈ નહીં લાવે એવું નહીં લાય પછી મોડા મોડા આવી. આ બધું હતું પારો ને તગારું બધું તો નથી તો પારો. તો ગાઈસ તેલ લેવા ફરીથી આવી ગઈ એમાં ઘેર જો ઓવર તાર પેલો ડબ્બો બબ્બો ખોલો ખરી ઈમાં જ છે ઉપર જો આઈ રહ્યો કાતર આઈ રહ્યો કબાટમાં થાળ અડધા આયલા પાછું બાજી મારા પગના લે તમારા પગના લે પાણી ના હોય એટલે તો રામ બકભાઈ જતા રે જ્યાં એ હાય હાય બહુ કરે રિંકલ ઉપર જો રિંકલ ઉપરથી કાઢ્યા લ હ તો એ બોલ હે ને આવું કરો પછી એમને મોલમાં જઈને પેલું મશીન લાવી દે 20 રૂપિયા આવે એવું ખાલી પેલા ઘેર કેટલાનું આવે 20 રૂપિયાનું 20 રૂપિયા 200-300 વાળું સારું આવે 200-300 નહીં પેલા આપણે જે નહીં લેતા રોજ વાટકા જોઈએ આ બાજુ ખબર બધું મોલના જે લાવી રહી બાર આમાં તો જામો પેલો ફુવારો લાયા એનો તો પાવ મોટો બગીચો હોય ને એટલે આ લાબાના રોટલી મારે વધો જ 2-3 રોટલી રોટલા ના આવી ના એટલે મૂકી દે પાછું ફરીથી બીજા દાળ પર હા તો માપ છે બોલવાનું છે તો લોટ ના ભાઈ રોટલી છે તા પીડી ગમ પડે વખત મજા તો મેલે જઈ પાણી મેલી મારે સાતો પેલ જાના કાલ તો મારા લાગી નહીં રોજ એટલો પાણી એટલે કોઈ તો સોમી રા એટલે પછી પૈસા બને કેમ તો મુના લે તો ગઈ શ્રદ્ધાની તૈયારી ચાલુ શું 6 વાગે
પેલા નંબર હું મળતું હતું એ નાખતી હતી કોણ? ના, એ એકદમ એટલે નીકળ્યા એ તો ગયા ના બહુ શીખવો એટલે બહુ તે અડધી ચમચી નાખી એક ચમચી નાખી ને એક ચમચી વધારે ફળ પછી નાખવા અડધા ચમચી નાખવા એટલું જાડા થઈ જાય બદન જાડા થઈ જાય ફળ આટલા બધા તપેલા કેમ મેલ્યા હું ટાઈમ ટાઈમ એ બટાકાનો શાક બે બેહી અને ડુંગળું અને દાળ ત્યાં પપ્પાઓ લે એક રોજ ના આપણે બધા ડુંગળું અને દાળ બે શાક હારું ડુંગળું જોવો એકને લાલ જોવો એકને રગો જોવો એકને કોરું જોવો કરું અમારું જવું છો જવું તો જવું છો ચોય નહીં જવાનું આપણું રાંધવાનું જ છે આપણે તો લેવા કરી યાર બહુ ન કરવાનું તો જઈશ પપ્પા આવી ગયા છે કોમેથી ગુંદ ગુંદ ગઈશ ગુંદ છે બનાવવાનો છે હવે મમ્મી બનાવશે તો પાછા આવી જાય ધાબા ઉપર ને અમારા અવની બાને તો ડાન્સ શીખી રોજ રોજ જોઈ અને બેનપણીઓને લઈ અરે ઓલો કોઈ ગીત છે નહીં એમ તો ગીત સાંભળે તો જ કરવાનું એક્શન યાદ રાખવી પડે એમાં તો પછી ગીત બદલાઈ જાય તો તમે એવું કરો હસુબાનું ફોનમાં જોઈ જોઈને કરી જો લહણ ફોલવાનું જ ચાલુ છે ચાલુ હા. બટાકા ચા વગાડ્યું ખીચડી મેલી લોટ વધ્યો હમ. મગ પડ્યા થોડા બાફેલા વગાડી ચાલો આઈટમ નવી તમારા બલ્લી સ્પેશિયલ બીજું તો આવત કાકાને નહીં આવે એક તુવેર ઠોઠા બનાવે મને તો શાક આવડે એવું તુવેર ઠોઠા નહીં આવડે કેવું તાર ના બનાવતી હતી એ વળી કદી ખાતા નહીં તો એ જ જતી ઓગળો તુવેર ઠોઠાથી બનાવ્યું પણ એવું તુવેરનું શાક આવડે પણ ઠોઠા પોડા પેલા ઘરે ન હોય તો રીંગો કાચી નહીં ચમ ગાજરનું શાક બનાવવાનું બહુ હું વગાડ્યું આવું રીંકલ શાક દાબેલું થયું ને પાણી વેર ઉભી કરી લેવા તે પેલી સાચવા માંડી હોય ને એવું કરે ડુંગળી બટાકું બનાવી અને આટલા વેલા વેલા રોટલી કશો અમારે તો હાથ વાગે તો ખાવા મેલ દેવું પડે હાથ ઓ ઓ હજી રોટલા કરવા નહીં બાજરીના બે હમ એટલે હવે રોટલીઓ કરી રોટલા કરું છું ચાલો પછી ચોથી આવી ઘાસ અડધું ગાજર ખાઈ જાય પાછો કઈ આટલું જ હતો ગાજર ના હોય થોડી તો થોડું કરી હવારે જે ખાય વટોણા ગાજર ચણા ચણા હી ચણા ગાજર નથી જય ધાબા ઉપર ને જો અમારા આર્યનભાઈ તો પાટિયું કેવું મઢાયું તારી રામા ધણી હોય તો રધવાની ચાલુ છે હું બનાવ્યું શાક બનાવી બટાકું બટાણા ડુંગળી એક નાખી અને એક બટાકું બે ત્રણ વટાણા બે ત્રણ વટોણા બે ત્રણ વટાણા ફૂલે ચાલે પણ તમારે તો અમાર તો બે ત્રણ બે જ. અમે હાડા ત્રણ જણા એટલે અમારે ત્રણ. જો ગાઈસ હવે તો મમ્મીએ નાસ્તા માટે પપૈયું કાપી છે ને અહીં પપ્પા દિયાબત્તી કરવા બેઠા છે નહીં જોઈ દેશી બપૈયું હતું ગવડે જેને હોય એને મોકલાવ્યું અમે બપૈયા ગવડે કહેવા માટે બપૈયા આવી અમે શહેરમાં રહીએ બપૈયા તો આવી જ જાય તને બાબા પપૈયું નહીં ભાવતું બહુ સારા મસ્ત હતું. કને આવી જશે કોમેથી ખેલી લીધી મેં રાવને ટિફિન બિફિન વેચવાનું ચાલશે आ गए हमारे भाई क्या लेके आए मूंगफली मम्मी करो अंधाराમાં વિલાસના પપ્પા રોજ લાવ્યો તે ચીકુ હમણાં નાસ્યો હાલ ના હાલ હવે
ચાણ હમણાં બોકા પાડકી હતા લાઈ લઈને આલો પણ શીખતો નહીં શેકો તા. પછી બીજી કાલ દાળ થોડી અત્યારે ખાઈ રહી છે કાલ પછી શેકીશું દાળ બપોરે લેતા આવે તો તો હવે તો થવાની નાખે આમાં લઈને શેકી ત્યાં જવું પડશે તાર પપ્પા છે લેતા હોય તો એક તો થઈ ગયું મફળીનું ના પેટથી નાખાવ મમ્મી ફોન થઈ જાય એક ગણ એક ગણ થઈ ગયું તાણા તવી નેની હે ને એટલે તો ગરમ હ તવી નેની હે ને એટલે તવી અંદર પછી આવી જાય કાલ તો તવી મૂકી લેતા હું લાવું રોટલા કરવા ગેસ ઉપર હજી ગેસની હતી પણ હવે ફૂટી જઈ હવે નવી લાવું 12 રોટલા કરવા ને 1 રોટલા કરવા 2 લાવવા પપ્પાને બોલાય કે આપણે આવી જશે ધાબા ઉપર ન હોય પણ ખાવા બેસી જશે એકદમ મગનું બનાવીને સ્પાઈસી બનાવીશ મગનું બનાવીને તમારે નહીં ખાવાનું એ દિવસે વડા પરવા જવું જોઈએ ઓહો પ્રવાસ જવું તેમાં બપોરે ફોન કરા છે તારા પપ્પાને ના તામ તો ચાલુ તો ફોન તો કે મારા પપ્પાને બતાવો એમ કે આવી જતા પેલા ઘરે ને તો દાદા ને દાદી બે ખાવા બેઠા છી ખાઈ લો દાદા તેમ એકલું દૂધ પીવી શાક ખીચડી ભાજી રોટલા ખાવા ના ખાઈ લો તારો ખાવાનું આદિ બટાકાનું શાક પેલું દૂધું અને અંદર ખેતી નાખી શું ખરું ખેતી નાખી દૂધ નાખી ખીચડી નાખીને દૂધ નાખીને ખાવું પડશે મને હા તો ગાઈસ આપણે આવી જા ધાબા ઉપર પિન્ટુ કાકાના અને તો ખાવા બેઠા છીએ ખાઈએ રે દૂધ નતું દૂધ વગર ને ચાલે ઓહો તો કોના પડે તને વહેલા મુકાઈ નહીં બેઠી મેં કીધું બે જ નહીં હોય એટલે ખાઈ લે પણ મારે દૂધ ના ખીચડી મૂકું દૂધ તો લાવે નહીં પણ હવે લેવા જ આવત પણ તું આવી એટલે હા. ખાઈ ને ના બાકી આપણે તાઈ જતા પેલા ઘરે ને આપણે ખાવાનું ખાઈ લીધું છે ને પપ્પાને હવે ખાવા બેઠા છીએ બટાક કઢી બટાક કઢી રોહિતભાઈ એક ખાઈને ઊંઘ્યા છે ટીવી જોવી એવું છે બટાક કઢીનો પ્રોગ્રામ છે 31st નો તમે તો હોટલમાં જવાનું કહેતા હતા 2000 આવવાના 9 વર્ષ આવવાના તો બટાકો ખાવાનો હાથ સાચી વાત કરી બટાકો ખાવાનું ખાઈ લીધું ને પપ્પાએ તો નાસ્તો કરી લીધો પાછો પપૈયાનો તમે ખાઈ ના પપ્પાએ ખાઈ લીધું तो सास बहू बर्तन धो रहे हैं खाना वाना खा के बाबा तन पपायु તો મિત્રો અમારો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી સિદ્ધપુર ફેમિલી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય માતાજી